કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સૂત્ર મેળવ્યું હતું, અથવા તો કક્ષાની ઉર્જા માટેનું સૂત્ર મેળવ્યું હતું. તે સૂત્ર શું હતું જોવો તો કે nમી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -13.6 ગુણ્યા z² અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ રીતે આપણે સૂત્ર લખતા હતા. હવે જો આને આપણે બીજી રીતે લખવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન વોલ્ટને હું આગળ લઈ લઉં. ક્યાં લઈ લઈએ આપણે? આગળ. કારણ કે z અને n એના તો કંઈ એકમો હોતા નથી. તો શું થાય જો તો E of n ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા z² અપોન n². આ રીતે પણ લખી શકાય. હવે આપણે એક કામ કરીએ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે વેલ્યુ છે એને આપણે જૂલમાં ફેરવીએ. માઇનસ નિશાનીમાં કાંઈ ચેન્જ કરતા નથી, પણ માઇનસની જે આપણે શું કરશું, માઇનસમાં કાંઈ ચેન્જ નહીં કરીએ. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. બરાબર, અહીંયા આપણે જૂલવાળી વેલ્યુ મૂકવી છે. તો ક્વેશ્ચન શું થઈ જાય આપણો? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ લખાય. તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલ એકમમાં ફેરવવાના છે. તો જો તમને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે શું લખી શકાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ લખાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ લખી શકાય. પ્રશ્ન છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. આપણી પાસે ક્વેશ્ચન થઈ ગયો. બરાબર, 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ લખાય. તો જુઓ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે શું લખીએ? 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ લખતા હોઈએ તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ લખાય. ત્રિરાશિ થઈ જાય ને, તો અહીંયા જ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થતું હોય તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. તો આ પદનો આની સાથે ગુણાકાર અને આની સાથે શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો શું આવે? જો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ પદનો આની સાથે ગુણાકાર, તો ગુણાકાર કરીએ 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. આ શું આવશે? એના છેદમાં આવશે. તો છેદમાં લખીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જે એકમો ઉડે છે તેને આપણે ઉડાડી દઈએ. જો અંશમાં ઇલેક્ટ્રોન વોલ્ટ છે, છેદમાં ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે વધ્યું શું જો તો 13.6 ગુણ્યા 1.6, આ બંનેનો ગુણાકાર કરો. ચાલો 13.6 ગુણ્યા 1.6, જે આન્સર આવે ઘાતમાં ફેરફાર થતો એ કરીએ. જો એનો ગુણાકાર કરો, આન્સર આવશે 2.18 ગુણ્યા 10⁻18. શું આવશે? 2.18, અથવા તો તમે એમ પણ લખી શકો કે 21.76 ગુણ્યા 10⁻19. શું આવશે? આ બેનો ગુણાકાર કરો એટલે 21.76 ગુણ્યા 10⁻19 ઘાત. હવે એકમ શું વધ્યો જુઓ તો જૂલ. તો અહીંયા જૂલ મૂકી દઈએ. હવે જો પોઈન્ટને આપણે ડાબી બાજુ ખસેડીએ તો શું થાય? 2.176 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર. હવે જો 2.176 છે, આ જો પોઈન્ટ પછી 176 છે, 1 પછી 7 પછી 6. બરાબર, આ ખૂબ નજીક છે ને, 6 પછી 7 8 9. તો 76ની જગ્યાએ 80 લખી નાખીએ તો પણ કાંઈ વાંધો નથી, અથવા તો 2.18 લખો તો પણ કાંઈ વાંધો નથી. તો આપણે આમ પણ લખી શકાય કે 2.18 ગુણ્યા 10⁻19 જૂલ. આ શું આન્સર આવ્યો જુઓ તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય. તો આન્સર આવ્યો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 2.18 ગુણ્યા 10⁻19 જૂલ લખી શકો. તો અહીં આન્સર હું લખી નાખું. જો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 2.18 ગુણ્યા, અહીંયા શું થશે? જો પોઈન્ટ છે એ ક્યાં આવશે? આગળ આવે ને, પોઈન્ટ છે એ ડાબી બાજુ એક સ્ટેપ આગળ ખસે તો શું થાય? -19 ઘાતની જગ્યાએ 1 ઘાત પ્લસ થાય એટલે કેટલી થઈ જાય? 18 ઘાત. અહીંયા શું આવી જશે? 10⁻18 ઘાત આવશે. તો આન્સર શું આવ્યું? 2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. બરાબર. તો જ્યાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ મૂકવાનું. તો જુઓ તો અહીંયા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ દેખાય, આની જગ્યાએ તમે શું મૂકી દો? 2.18 ગુણ્યા 10⁻18
જૂલ. તો આ સૂત્રને જો આગળ વધારું તો શું થાય? જો E ઓફ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ હું શું લખી શકું? 2.18 ગુણ્યા 10⁻18 એકમ શું આવશે? જૂલ. બીજું શું હોય? જો ગુણ્યા z² / n², તો મૂકી દો z² / n². હવે જો આ જે વેલ્યુ છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ, એ એક અચળાંક છે. શું છે? અચળાંક, જેને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આ કયો અચળાંક છે? રીડબર્ગ અચળાંક, જેની સંજ્ઞા શું થાય? રીડબર્ગ અચળાંકની સંજ્ઞા થાય R ઓફ H. તો આપણે શું લખશું? આ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે, એ છે રીડબર્ગ અચળાંક. શું બોલાય? રીડબર્ગ અચળાંકની કિંમત છે, બરાબર. અને જેની વેલ્યુ શું છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો જો આ સૂત્રમાં જ્યાં 2.18 ગુણ્યા 10⁻18 જૂલ દેખાય છે, ત્યાં આપણે R ઓફ H લખી શકીએ ને, રીડબર્ગ અચળાંક. તો સૂત્ર શું બની જાય? જો E ઓફ n ઇક્વલ ટુ માઇનસ, આખા કાઉન્સમાં આપણે શું લખીએ છીએ? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ, એના બરાબર લખાય રીડબર્ગ અચળાંક. વધ્યું શું? ગુણ્યા z² / n². તો નવું સૂત્ર આપણને મળી ગયું કે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય? E ઓફ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ રીડબર્ગ અચળાંક ગુણ્યા z² / n². રીડબર્ગ અચળાંકની કિંમત શું થાય? તો કે R ઓફ H રીડબર્ગ અચળાંક, એની વેલ્યુ થાય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો જો આના ઉપરથી તમને જે આન્સર મળશે એ જૂલ એકમમાં મળશે, બરાબર. અને આ જે પહેલું સૂત્ર આપણી પાસે છે એમાં તમને આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો આ સૂત્ર કઈ રીતે આવ્યું એ લખી નાખો પહેલાં. આ પોઈન્ટ મહત્વનો છે, યાદ રાખજો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થાય, તો કે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ખાલી જગ્યા જૂલ થશે. આ લખી નાખો પહેલાં, પછી આપણે આગળ વધીએ. હવે જો આપણી પાસે જે સૂત્ર આવ્યું છે એને આપણે સાઈડમાં લખી નાખીએ. આ બીજું સૂત્ર બની ગયું ને આપણી પાસે. જો E ઓફ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ રીડબર્ગ અચળાંક ઇન્ટુ z² / n², જ્યાં R ઓફ H એ શું છે? રીડબર્ગ અચળાંક છે, જેની વેલ્યુ કેટલી છે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ બીજું સૂત્ર મળી. આ બે સૂત્રની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અથવા તો જૂલ એકમમાં મેળવી શકો. આ બંને સૂત્રો તમને યાદ હોવા જોઈએ. MCQમાં પણ પૂછાઈ શકે કે રીડબર્ગ અચળાંક R ઓફ H એની વેલ્યુ કેટલી થાય? તો યાદ રાખજો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ થશે. તો આ બંને સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આની વચ્ચે જે સાબિતી છે કે આનામાંથી આપણે આ ફેર્યું, એ તમે યાદ ન રાખો તો ચાલે, પણ તમને ખબર હોવી જોઈએ કે આ પહેલા સૂત્રમાંથી બીજું સૂત્ર કઈ રીતે આવ્યું. હવે આપણે એક પછી એક ક્વેશ્ચન જોઈએ. જો એવો તમને ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષા સુધીમાં રહેલા ઇલેક્ટ્રોનનો એની ઉર્જા શું થાય? તો ક્વેશ્ચન શું પૂછાય? માનો કે આપણે એક હાઇડ્રોજન પરમાણુ લઈએ. શું લઈએ? હાઇડ્રોજન. તો આના માટે આપણે શું લખીએ કે પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર કેટલો? 1. તો હાઇડ્રોજન માટે જો વાત કરીએ તો ઝેડની વેલ્યુ કેટલી થાય? અહીંયા ડાબી બાજુ નીચે લખી ઝેડ થઈ જાય, 1 થાય. એનની વેલ્યુ શું થાય? તો કે પહેલી કક્ષા કહેતો એનની વેલ્યુ 1 લખવાની, બીજી કક્ષા કહેતો 2, ત્રીજી કક્ષા કહેતો 3, એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષા. કોઈ પણ કક્ષા માટે ઉર્જા પૂછી શકે, બરાબર. એટલી વાત તમને ક્લિયર છે? તો તમને ક્વેશ્ચન આ રીતે પૂછે કે આ રીતે એક હાઇડ્રોજનનો પરમાણુ છે, એમાં શું રહેશે? એક પ્રોટોન હોય, ન્યુટ્રોન તો 0 હોય. આ શું થઈ જશે? એની પહેલી કક્ષા. આ શું થઈ જાય? એની બીજી કક્ષા. આ શું થઈ જાય? એની ત્રીજી કક્ષા. એવી રીતે ચોથી, પાંચમી કક્ષા.
બરાબર. તો ક્વેશ્ચન તમને એવો પૂછે કે આ જે પહેલી કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય. પાછો બીજો ક્વેશ્ચન એવો પૂછે કે આ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય, ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય. અથવા એમ ન પૂછે, તમને એવો ક્વેશ્ચન પૂછે કે પહેલી કક્ષાની ઉર્જા શું હોય. હવે જો પહેલી કક્ષાની જે ઉર્જા હોય એ જ ઇલેક્ટ્રોનની ઉર્જા હોય, બરાબર. કારણ કે આ કક્ષાની ઉર્જા માનો કે 5 જૂલ છે, તો ઇલેક્ટ્રોનને આની અંદર રહેવા માટે ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હોવી જોઈએ? 5 જૂલ જ હોવી જોઈએ. 10 જૂલ હોય તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં રહી શકતો નથી, બરાબર. એવી રીતે હું તમને એમ કહું કે બીજી કક્ષાની ઉર્જા મેળવો, તો કે બીજી કક્ષાની જે ઉર્જા હોય એ જ ઇલેક્ટ્રોનની ઉર્જા હોય, તો જ ઇલેક્ટ્રોનથી બીજી કક્ષામાં રહી શકે. એક્ઝામ્પલ તરીકે ધારી લો કે બીજી કક્ષાની ઉર્જા છે 10 જૂલ હોય, તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કેટલી હોવી જોઈએ? 10 જૂલ જ હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોનથી બીજી કક્ષામાં ગતિ કરી શકે. તમે કહેશો કે સાહેબ 12 જૂલ હોય તો? જો ઇલેક્ટ્રોનની ઉર્જા 12 જૂલ હોય તો એ બીજી કક્ષામાં કોઈ દિવસ ફરવાનો નથી. એને શું કરવું પડે? 2 જૂલ જેટલી ઉર્જા મુક્ત કરવી પડે અને પાછી એને 10 જૂલ જેટલી ઉર્જા મેળવવી પડે, તો જ આ કક્ષામાં શું કરી શકે? ગતિ કરી શકે. એટલે તમને એવો પણ ક્વેશ્ચન પૂછે કે કક્ષાની ઉર્જા મેળવો કે ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવો, એ બંને વાત સેમ જ છે. તમે કક્ષાની ઉર્જા બોલો કે ઇલેક્ટ્રોનની ઉર્જા બોલો, આન્સર તો સેમ જ આવવાનો છે. તો ક્વેશ્ચન લખો પહેલો. ચાલો, ક્વેશ્ચન કંઈક આ રીતે બનશે કે હાઇડ્રોજન પરમાણુ માટે n is equal to 1, 2, 3, 4, 5 અને ઇન્ફાઇનાઇટ, બરાબર. આ શું કક્ષાના ક્રમ આપી દીધા. હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને ઇન્ફાઇનાઇટ કક્ષાની ઉર્જા મેળવો. જો હું કક્ષાની ઉર્જા બોલું છું, અથવા તો એમ પણ બોલી શકાય કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવો. તો જો હાઇડ્રોજન માટે આ પ્રથમ કક્ષા થઈ ગઈ, n is equal to 1. આ કઈ થઈ ગઈ? બીજી કક્ષા. એવી રીતે આ કઈ થઈ જશે? ત્રીજી કક્ષા થઈ જશે. હું એક કામ કરું, કક્ષાને આડી લાઈન દ્વારા દર્શાવી દઉં, વધારે ઇઝી પડશે. તો લખીએ, જો શું આવશે એમાં. ધારી લઈએ, જો ગોળ કક્ષા હોય આપણે કેવી દર્શાવીએ છીએ? સીધી લાઈનમાં દર્શાવીએ. આ ધારી લો કે હાઇડ્રોજનની પ્રથમ કક્ષા છે, n is equal to 1, બરાબર. આ કઈ કક્ષા થઈ ગઈ? પ્રથમ કક્ષા. પછી આપણે આવીએ આગળ, જો આ છે હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષા, તો એના માટે n is equal to શું થઈ જાય? 2. એવી રીતે આપણે આગળ વધશું. ત્રીજી કક્ષાની વાત કરીએ તો n is equal to શું થાય? 3. ક્યાં સુધી આપણે ગોતવાની છે? ત્રીજી કક્ષાની ઉર્જા મેળવવાની છે, પછી ચોથી કક્ષાની ઉર્જા મેળવવાની છે, પછી પાંચમી કક્ષાની ઉર્જા મેળવશું અને છેલ્લે એણે શું કીધું છે? ઇન્ફાઇનાઇટ કક્ષા. n is equal to ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા તો કક્ષાની ઉર્જા મેળવો. તો જો પહેલી કક્ષાની ઉર્જા શું થાય? તો કે E1 થાય, બોલે ને. બીજી કક્ષા માટે ઉર્જા શું થાય? E2. ત્રીજી કક્ષા માટે E3. ચોથી કક્ષા માટે E4. એવી રીતે પાંચમી કક્ષા માટે 5 અને અહીંયા શું આવશે? E ઇન્ફાઇનાઇટ. આની વેલ્યુ આપણે મેળવવાની છે. ક્વેશ્ચન એ જ પૂછેલો છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની અથવા તો કક્ષાની ઉર્જા મેળવો. હવે જો તમારી પાસે સૂત્ર છે કે E of n is equal to શું લખાય? -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બધા જ આન્સર છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવા છે. જૂલમાં મેળવવા હોય તો આ બીજું સૂત્ર મૂકી દેવાય, બરાબર. પણ આપણે પહેલા સૂત્રની મદદથી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો પહેલું લખીએ, પ્રથમ કક્ષાની ઉર્જા, એને આપણે શું કહેશું? E of 1. બોલે પ્રથમ કક્ષાની ઉર્જા શું થાય? તો કે E of 1. અથવા શું બોલશો? પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, એને પણ E of 1 બોલાય. હવે જો આપણી પાસે સૂત્ર આ રીતે છે કે E of n is equal to -13.6 into Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રથમ કક્ષાની ઉર્જા કીધી, તો પ્રથમ કક્ષાની વાત કરીએ તો n ની વેલ્યુ કેટલી આવે? 1 આવે. અને બીજું શું? જો Z ની વેલ્યુ શું હોય? હાઇડ્રોજન પરમાણુ માટે Z તો ફિક્સ જ હોય.
ઝેડની વેલ્યુ કેટલી હોય? 1. તો અંશમાં તો હંમેશા એક જ રહેવાનો છે. 1નો વર્ગ એટલે શું આવે? 1. તો પ્રથમ કક્ષાની ઉર્જા શું થાય તો મેળવીએ. જો પ્રથમ કક્ષાની ઉર્જા જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1. તો E ઓફ n ની જગ્યાએ શું લખીએ? E ઓફ 1. કારણ કે n ની વેલ્યુ કેટલી છે? 1 ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા ઝેડનો વર્ગ. હાઇડ્રોજન માટે ઝેડ કેટલો છે? 1. એટલે 1નો વર્ગ કેટલો થાય? 1/n. પ્રથમ કક્ષા એટલે n ની વેલ્યુ કેટલી? 1. 1નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1/1 એટલે શું થાય? એક જ આન્સર આવે. તો આપણે અહીંયા લખતા નથી, સીધું અહીંયા એકમ મૂકી દઈએ. શું આવે? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પ્રથમ કક્ષાની ઉર્જા અથવા તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી મળી? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મૂકી દઈએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવડશે? હવે આગળ વધીએ. બીજી કક્ષાની ઉર્જા શું થાય? તો બીજી ગણતરી કરી આવે. બરોબર, પ્રથમ કક્ષાની વાત થઈ ગઈ. હવે અહીંયા પ્રથમની જગ્યાએ આપણે વાત કરીએ બીજી કક્ષા માટે. બીજી કક્ષા માટે એટલે શું બોલીએ? n ઇઝ ઇક્વલ ટુ 2. બીજી કક્ષા એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 2 ની ઉર્જા, એની સંજ્ઞા શું થઈ જાય? E ઓફ 2 બોલે. તો જો સૂત્ર શું થશે? E ઓફ n, તો n ની જગ્યાએ બીજી કક્ષા એટલે 2 લખશું, ઇઝ ઇક્વલ ટુ પાછું આપણે સૂત્ર મૂકીએ -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર. હું જો મૂકી દઉં ઝેડની વેલ્યુ 1 છે એટલે ઝેડ સ્ક્વેરની વેલ્યુ પણ કેટલી થાય? 1. છેદમાં શું આવશે? n નો વર્ગ. n ની વેલ્યુ કેટલી છે? 2. તો 2નો વર્ગ કેટલો થાય? 4. આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એક કામ કરો, 13.6 ભાગ્યા 4 કરો. આન્સર શું આવે? માઇનસમાં આન્સર આવવાનો છે. 13.6 ભાગ્યા 4 કરો. આન્સર શું આવે છે? જો તેનો આન્સર આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આવશે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બીજી કક્ષાની ઉર્જા અથવા બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને મળે. તો E2 ની વેલ્યુ મૂકીએ કેટલી આવશે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર, એ રીતે આપણે આગળ વધીએ. હવે ત્રીજી કક્ષા માટે ઉર્જા શું હોય? આ ગણતરી તમારે કરી નાખવાની, હું જવા દઉં છું અહીંયાથી. સારું, ગણો હાલો, જાતે ગણો. ત્રીજી કક્ષા માટે ઉર્જા શું આવે? ત્રીજી ગણતરી સ્ટાર્ટ થશે આપણે અહીંયા. જો ત્રીજી કક્ષા એટલે શું બોલશું? n ઇઝ ઇક્વલ ટુ 3 ની ઉર્જા. તો શું થઈ જશે? જો તો E ઓફ 3 ત્રીજી કક્ષાની ઉર્જા છે, -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર. ઝેડ સ્ક્વેરની વેલ્યુ કેટલી થઈ જાય? એક જ થશે. છેદમાં n નો સ્ક્વેર એટલે 3નો વર્ગ કેટલો થાય? 9 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 ભાગ્યા 9 કરો. જો શું આન્સર આવશે? 1.51 આવશે. આગળ માઇનસની નિશાની છે, -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E3 ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. મૂકી દઈએ. જો ત્રીજી કક્ષાની ઉર્જા શું થઈ જાય? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ વધીએ. જો ચોથી કક્ષાની ઉર્જા શું થાય? હવે ડાયરેક્ટ હું અહીંયા સૂત્ર મૂકી દઉં છું. n ઇઝ ઇક્વલ ટુ 4 માટેની વાત છે. તો ચોથી કક્ષાની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -13.6 ઝેડ સ્ક્વેર એટલે 1, 4નો વર્ગ 16 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 ભાગ્યા 16 કરો. આન્સર શું આવે? જો તો 0.85. આગળ માઇનસ મૂકવાના. 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. બરાબર. પાંચમી કક્ષા માટે આપણે જોઈ લઈએ. જો પાંચમી કક્ષા માટે શું આવશે? n ઇઝ ઇક્વલ ટુ 5. પાંચમી કક્ષાની ઉર્જા E ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ -13.6 ઝેડ સ્ક્વેર એટલે કે 1નો વર્ગ 5નો વર્ગ 25 ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 ભાગ્યા 25 કરો. આન્સર શું આવશે? 0.54. શું આવશે? 0.54. આગળ કઈ નિશાની? -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમને પાંચમી કક્ષાની ઉર્જા મળી ગઈ. અથવા તો શું બોલશો? પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. છેલ્લો ક્વેશ્ચન
અનંત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું થાય અથવા તો અનંત કક્ષાની ઉર્જા શું થાય. હવે જો એનો આન્સર શું આવે છે છઠ્ઠું જોઈએ. n ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ ઇન્ફાઇનાઇટ. તો જો તો E ઓફ n ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા 1/માં શું આવે ઇન્ફાઇનાઇટ આવે, કેમ કે એનની વેલ્યુ કેવી થઈ ગઈ ઇન્ફાઇનાઇટ. કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ આવે એટલે આન્સર શું થઈ જાય 0 ગુણ્યા 13.6 એટલે 0. એટલે ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. કેટલી થઈ જાય 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ ટોટલ આપણે 6 ગણતરી કરવાની હતી. તો તમને ક્લિયર થશે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ, બીજી, ત્રીજી એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કઈ રીતે મેળવી શકાય. હવે જો આ આન્સર ઉપરથી આપણને ઘણી બાબત શીખવા મળશે. એ શું છે જોઈએ. જો તો હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી -13.6, બીજી કક્ષામાં -3.4, ત્રીજી કક્ષામાં -1.51, ચોથી કક્ષા માટે -0.85, પાંચમી કક્ષા માટે 0.54 અને ઇન્ફાઇનાઇટ કક્ષાની ઉર્જા કેટલી છે 0 છે. બરાબર. એનો અર્થ શું થાય જુઓ તો આ ઉર્જા વધે છે કે ઘટે છે. હાઇડ્રોજન પરમાણુની આપણે વાત કરવાની છે. આ એક હાઇડ્રોજન પરમાણુ છે, એનું સેન્ટર. જો આખું રાઉન્ડું બનાવતો નથી તમે સમજી જાજો કે આ પહેલી કક્ષા થઈ. બરાબર. એવી રીતે આ કઈ થશે બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, એવી રીતે ક્યાં આવશે ઇન્ફાઇનાઇટ કક્ષા થાય. આ રીતે પહેલી કક્ષાની ઉર્જા કેટલી મળી જુઓ તો આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી અને ઇન્ફાઇનાઇટ કક્ષા. પહેલી કક્ષા માટે ઉર્જા મળી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એની ઉર્જા કેટલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો તેની ઉર્જા કેટલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે ત્રીજી કક્ષા માટે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ, ચોથી કક્ષા માટે શું -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ, પાંચમી કક્ષા માટે 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ, -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઇન્ફાઇનાઇટ કક્ષા માટે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જુઓ છો જેમ કક્ષાનો ક્રમ વધે છે તેમ શું થાય છે ઉર્જા વધે છે કે ઘટે. -13.6 મોટી કિંમત છે કે -3.4 મોટી કિંમત છે. સંખ્યા રેખાના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે ભૂલ ન પડે. જો અહીંયા આપણે શું લખીએ 0, ડાબી બાજુ શું આવે -1, -2, એવી રીતે આપણે આમ આગળ વધતા જઈએ -3, -4. તો જુઓ -4 મોટા હોય કે -3 તમને ખ્યાલ જ છે. જો માઇનસ કિંમતમાં જોઈએ તો -3 મોટા હોય, -4 કેવા હોય નાની કિંમત. એના કરતાં મોટી કિંમત -2, એના કરતાં મોટી કિંમત -1 અને એના કરતાં પણ મોટી કિંમત કઈ 0. તો 0 થી સૌથી મોટી કિંમત કહેવાય ને. તો તમે એમ કહી શકો કે જેમ કક્ષાનો ક્રમ વધે છે તેમ ઉર્જામાં શું થાય છે વધારો જોવા મળે છે. આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ ઓછી ઉર્જા કહેવાય, જ્યારે બીજી કક્ષાની ઉર્જા વધી ગઈ. કેટલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષાની ઉર્જા હજી વધી ગઈ જો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોથી કક્ષાની હજી વધી 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાંચમી કક્ષાની 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ. છેલ્લે શું આવી 0 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી. તો તમે એમ કહી શકો કે જેમ કક્ષાનો ક્રમ વધે, બરાબર, જેમ કક્ષાનો ક્રમ વધે તેમ ઉર્જામાં વધારો થાય. તો એક લાઈન લખી નાખીએ આપણે. જો આના ઉપરથી આપણને એક નવી બાબત શીખવા મળશે કે જેમ કક્ષાનો ક્રમ વધે તેમ તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય વધારો થાય, અથવા તો કક્ષાની ઉર્જામાં વધારો જોવા મળે છે. બરાબર. એટલે આ એક્ઝામ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે જેમ કક્ષાનો ક્રમ વધે તેમ ઉર્જામાં શું થાય વધારો જોવા મળે છે. અહીંયા ધ્યાન રાખવાનું જો અહીં માઇનસ નિશાની છે, ઘણાને ભૂલ પડશે
ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે આ 13 વેલ્યુથી મોટી કહેવાય તો આની ઉર્જા વધારે છે, આ 0.85 તો નાની કિંમત કહેવાય તો આની ઉર્જા ઓછી. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આગળ માઇનસની નિશાની આપેલી છે. માઇનસની નિશાનીનો અર્થ બદલાઈ જાય. પ્લસ હોય તો બરોબર છે, તમે જે સમજો છો. અહીં જો પ્લસ હોત તો આની ઉર્જા જ વધારે હોત ને, પણ અહીંયા માઇનસ કિંમત છે. આ સંખ્યા રેખાના આધારે તમે વધારે ઇઝીલી સમજી શકો છો. જેમ માઇનસમાં કિંમત વધતી જાય એ કિંમત મોટી નથી કહેવાતી, કેવી કહેવાય? નાની કહેવાય. જો 4 છે એ મોટી કિંમત કહેવાય, પણ -4 છે એ નાની કિંમત કહેવાય. -4 કરતાં -1 કિંમત કેવી છે? મોટી બોલે. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ ક્વેશ્ચન તમને ક્લિયર થશે. આવી રીતે હાઇડ્રોજનની જગ્યાએ કોઈક એવો પરમાણુ આપી દે, બરાબર, હાઇડ્રોજનની જગ્યાએ બીજો એવો કંઈક પરમાણુ આપી દે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, જો હાઇડ્રોજનની જેવો જોવો જોઈએ, જો કારણ કે બોહરનો પરમાણુ મોડેલ છે એ માત્ર હાઇડ્રોજન માટે જ લાગુ પડે છે. અને આ બધા સૂત્રો પણ કોના માટે લાગુ પડે? તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ લાગુ પડે. આ ખાસ ધ્યાન રાખજો, નોટ કરવું હોય તો કરી નાખો કે બોહરનો જે પરમાણુ મોડેલ છે એ હાઇડ્રોજન માટે જ લાગુ પડે છે અને હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીઝ માટે. જો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે તો એવા બીજા કોઈ પણ ઘટક લઈ લો, પણ એની પાસે 1 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે લઈએ, જો હાઇડ્રોજનની જગ્યાએ હિલિયમ લઈએ. હિલિયમ છે હાઇડ્રોજન જેવો છે? નથી. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, પણ હું એમ કહું કે હિલિયમ છે 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દે, તો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો ક્વેશ્ચન ચેન્જ થઈ જાય. જો આ હાઇડ્રોજન જેવો જ પરમાણુ થઈ ગયો, બરાબર. હિલિયમ +1ની પ્રથમ, બીજી, ત્રીજી એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવો. અહીંયા ધ્યાન રાખજો, જો હવે હિલિયમ માટે ઝેડની વેલ્યુ બદલાઈ જાય, કેટલી થઈ જાય? 2. કારણ કે હિલિયમ માટે શું થઈ જાય? પરમાણુ ક્રમાંક 2, એટલે પરમાણુ ક્રમાંકની વેલ્યુ આપણે લખી Z = 2. આ તમને ક્લિયર હોવું જોઈએ. બીજો તમને આમાં શું ક્વેશ્ચન પૂછાય? તો કે આની વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો હોય? કે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો શું કરવું પડે? તમને ખ્યાલ છે, જો પહેલી કક્ષા છે એને શું કહેવાય? ભૂમિ અવસ્થાની કક્ષા કહેવાય. કેવી કહેવાય? ભૂમિ અવસ્થા. હવે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં છે. ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી જમ્પ કરી અને બીજી કક્ષામાં જવું છે. ક્યાં જવું છે એને? બીજી કક્ષા. તો શું કરવું પડે? જો બીજી કક્ષા છે કેવી બની જાય? ઉત્તેજિત અવસ્થાની કક્ષા બને. કેવી અવસ્થા થઈ જાય? ઉત્તેજિત અવસ્થા. હવે તમને ખ્યાલ જ છે, જો કોઈ પણ ઇલેક્ટ્રોન છે ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવું હોય તો એને ઉર્જાનું શું કરવું પડે? શોષણ. એટલે આપણે અહીંયા પ્લસ ઉર્જા લખીએ. ઉર્જાનું શું કરવું પડે? શોષણ. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ભૂમિ અવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે, એટલે ઉર્જા કેવી કરે? બહાર કાઢે. એટલે આપણે ઉર્જાની આગળ શું લખીએ છીએ? માઇનસ નિશાની લખીએ છીએ. તો પાછો એવો ક્વેશ્ચન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા અને બીજી કક્ષામાં ઉર્જા તફાવત શું હોય? તો જો તમને E1ની વેલ્યુ તો મળેલી છે, E2ની વેલ્યુ પણ મળેલી છે, તો ઉર્જાનો તફાવત શું થાય? પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચે ઉર્જાના તફાવતને ΔE દ્વારા દર્શાવો. તો કે E2 - E1 જેટલો થશે. થાય ના રીતે? ઉર્જાનો તફાવત કેટલો હોય? જો અહીંયા 5 જૂલ હોય અને અહીંયા 10 જૂલ હોય. સામાન્ય સમજ માટે લખીએ કે પહેલી કક્ષાની ઉર્જા 5 જૂલ અને બીજી કક્ષાની ઉર્જા 10 જૂલ. તો આ બંને કક્ષા વચ્ચેનો તફાવત કેટલો? તો તમે સીધો આન્સર આપશો કે 5 જૂલ જેટલો તફાવત હોય ને. આની 5 છે, આની 10 છે. તો ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જવા માટે 5 જૂલ જેટલી ઉર્જાનું શું કરે? શોષણ કરે. અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ભૂમિ અવસ્થામાં આવે ત્યારે 5 જૂલ જેટલી ઉર્જાનું શું કરી નાખે? ઉત્સર્જન કરી નાખે. તો એ શું થઈ ગયો? ઉર્જાનો તફાવત કેટલો આવે? 5 જૂલ. આમાં તો આપણી પાસે વેલ્યુ આપેલી છે, મૂકી દઈએ. જો ક્વેશ્ચન જો પાછો ચેન્જ થયો છે. અહીંયા હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને બીજી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત કેટલો હોય? તો કે ઉર્જા તફાવત ΔE = E2 - E1. E2ની વેલ્યુ મૂકી દઉં. જો કેટલી છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. E1ની વેલ્યુ પણ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મૂકી દઈએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો શું થઈ જાય? જો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -3.4 + 13.6. 13.6 ને આગળ લઈ લઉં. 13.6 - 3.4. આન્સર શું આવે? જો તો 6 માંથી 4 જાય એટલે 0.2 આવશે. 13 માંથી 3 જાય એટલે કેટલા આવે? 10. તો આન્સર આવે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ.
તો આવો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને બીજી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત ખાલી જગ્યા હોય. શું પૂછે? ઉર્જા તફાવત ખાલી જગ્યા હશે તો પહેલી અને બીજી કક્ષા વચ્ચેનો ઉર્જા તફાવત એટલે કે ડેલ્ટા ઈ કેટલો હશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો થાય? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મિનિંગ એમ થાય કે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જો બીજી કક્ષામાં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું શોષણ કરવું પડે. એનાથી વિરુદ્ધમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને ભૂમિ અવસ્થામાં આવવું હોય તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? તો કે -10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવશે? પ્લસનો મિનિંગ શું થાય? શોષણ કરે. માઇનસનો મિનિંગ શું થાય? ઉત્સર્જન કરે. એવી રીતે પાછો બીજો ક્વેશ્ચન પૂછાય કે ત્રીજી અને બીજી કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત શું હોય? ગણો ચાલ. ત્રીજી અને બીજી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત કેટલો મળે? ડેલ્ટા ઈ. તો શું થાય? ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ કઈ કઈ ઉર્જા સ્તર કીધા છે? ત્રીજી અને બીજી. તો ત્રીજામાંથી બીજી બાદ કરી, મોટામાંથી જ નાનું બાદ થાય. જો E3ની વેલ્યુ મોટી હોય, E2ની વેલ્યુ કેવી હોય? નાની હોય. -1.51 મોટા કહેવાય. કોની સાપેક્ષમાં? -3.4ને. તો આન્સર શું આવે? જો E3ની વેલ્યુ -1.51, માઇનસ હું પ્લસ ડાયરેક્ટ લખી નાખું, E2ની વેલ્યુ 3.4. બરાબર. તો શું થઈ જાય? 3.4 -1.51. તો આનો ઉર્જા તફાવત શું આવે? જો 3.4 -1.51 કરશો એટલે એનો આન્સર આવશે 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આવે? 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમારા માટે અહીં આન્સર શું બની જાય? તો કે ત્રીજી અને બીજી કક્ષા વચ્ચેનો ઉર્જા તફાવત થાય 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવશે? એક ક્વેશ્ચન તમને હું હોમવર્કમાં આપું છું. ત્રીજી અને પહેલી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત ખાલી જગ્યા હોય. લખો ક્વેશ્ચન. ત્રીજી અને પહેલી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત ખાલી જગ્યા હોય. આના માટે ડેલ્ટા ઈની વેલ્યુ શું આવે? બરાબર. કઈ કઈ કક્ષા કીધી? ત્રીજી અને પહેલી. તો શું થાય? E3 - E1. આન્સર જે આવે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે આપવાનો રહેશે. હવે જો એક ખાસ વાત અહીંયા ધ્યાન રાખો. આટલી વેલ્યુ જો તમને યાદ હોય, બરાબર, તો કોઈ પણ પરમાણુ આપે તમને આન્સર આવડે. બરાબર. આટલી વેલ્યુ તમને આવડવી જોઈએ તો તમને આન્સર આવડશે. શા માટે? જો ખાલી એક ઝેડ જ ચેન્જ થશે, બીજી આ વેલ્યુ તો ફિક્સ જ રહે. બરાબર. પહેલી કક્ષા માટેની વાત કરીએ તો હાઇડ્રોજન માટે કેટલો હોય? ઝેડની વેલ્યુ 1. પણ અહીંયા જો ઝેડની વેલ્યુ 2 થાય તો આને ગુણ્યા 2 કરી નાખો. એ આપણે આગળના લેક્ચરમાં સમજશું. આ એક દાખલો આખો ક્લિયર કરો, સરખી રીતે સમજો.